સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ વેપારી સાથે 1,45,33,000થી વધુની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી રાકેશ ચંદ્રરામ કોમાવતની ઇકોસેલ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. આ ટોળકી અલગ અલગ 10 દુકાનો ભાડે રાખી વસ્ત્રો ખરીદી કર્યા બાદ દુકાનો બંધ કરી દઈ નાસી જતા હતા. આ તેમ છે કે આરોપી રાકેશ કુમાવતે ટેક્સટાઇલ માર્કેટના અલગ અલગ ઠેકાણે કુલ 10 દુકાનો ભાડે રાખી હતી, જેમાં કાપડ વેપારી પાસેથી રૂપિયા 1,45,33,000થી વધુનો કાપડનો માલ ખરીદ્યો હતો. તે માલનું પેમેન્ટ આપ્યા વિના તમામ દુકાનો એક સાથે બંધ કરી ફરાર થઈ ગયો હતો. જેથી આરોપી વિરુદ્ધમાં કાપડ વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જે તપાસ સુરત ઇકોસેલ પોલીસને સોંપવામાં આવી હતી. જોકે આરોપી વિરુદ્ધ અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચ અને સલબતપુરા પોલીસ સ્ટેશનમાં પણ કરોડો રૂપિયાની છેતરપિંડીની મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેથી જે તે સમયે સલબતપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી હોય, જેથી તે હાલ લાજપોર જેલમાં હોય, જેથી ઇકોસેલે તેનો કબજો લઈ તપાસ હાથ ધરી છે. ફરિયાદી શ્રી બિપિનભાઈ ગોરધનભાઈની ફરિયાદ હકીકત એ રીતેની છે કે પોતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાને ત્યાં વિવર તરીકે માલ જે ઉત્પાદન થાય છે તે અલગ અલગ વેપારીઓને કાપડનું વેચાણ કરે છે. એ અનુસંધાને તેઓએ પોતે તમામ અલગ અલગ વેપારીઓને 1,45,00,000નું કાપડનું વેચાણ કરેલ. જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને પોતે પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહેલ. જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીને પૂછપરછ ચાલુ છે અને હાલની તપાસ પણ આ ગુનાની ચાલુ છે.